ગુજરાતના વેપારીઓ માટે સારા સમાચાર છે। ડિસેમ્બર 2025 સુધીમાં ગુજરાતમાં જીએસટી ટ્રિબ્યુનલ શરૂ થશે। ગુજરાતમાં 3 જીએસટી ટ્રિબ્યુનલને મંજૂરી મળી છે। સુરત અને અમદાવાદમાં જીએસટી ટ્રિબ્યુનલ બનાવવાનું નક્કી છે। અન્ય એક જીએસટી ટ્રિબ્યુનલ માટે સ્થળ પસંદગીની પ્રક્રિયાઓ શરૂ છે। જીએસટી ટ્રિબ્યુનલ બનતા જ વેપાર અને નાણાં સંબંધિત કોર્ટ કેસ ઘટશે। જીએસટી સંબંધિત કેસ વેપારીઓ ટ્રિબ્યુનલમાં જઈ જશે। ટૂંક સમયમાં જ વિવાદનો નિવેડો લાવવામાં પણ આવશે। તો એક સારા ખબર ગુજરાતના વેપારીઓ માટે। ટ્રિબ્યુનલની રચના થઈ ગઈ છે અને મેમ્બરની નિમણૂક જુલાઈ અને ઓગસ્ટ માસમાં આપણે કરી દીધી છે। ટ્રિબ્યુનલને બેસવા માટેનો જે સેટઅપ ને વ્યવસ્થાઓ અત્યારે થઈ રહી છે, લગભગ 2-1 માસમાં આ તમામ વ્યવસ્થાઓ ઊભી થઈ અને આ જ રાજ્યની અંદર જીએસટી ટ્રિબ્યુનલની રચના થઈ જશે। એટલે ગુજરાતના કરદાતાને જે પહેલાં ડિપાર્ટમેન્ટમાં અપીલ કરવાની પદ્ધતિ છે, ત્યારબાદ કરદાતાએ હાઈકોર્ટમાં જવું પડતું હતું, તે હવે નહીં જવું પડે, જેથી કરદાતાને સરળતા રહેશે અને અપીલના અન્વયે જે ખર્ચો થાય છે એ ખર્ચામાં પણ ઘટાડો થશે।